કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિયં, કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પૃથાસુતમ. સર્વ હરિભક્તોને પુરુષોત્તમ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને પુરુષોત્તમ માસના સર્વ હરિભક્તોને જય પુરુષોત્તમ. પુરુષોત્તમ માસનો મહિમા એ અપરંપાર છે અને જ્યારે આજે પુરુષોત્તમ મહિનાનો છઠ્ઠો દિવસ હોય અને છઠ્ઠા દિવસની કથા સાંભળવાની હોય ત્યારે ભગવાનના ભક્તિ અને ભાવ પ્રત્યે વૃદ્ધિ થાય જ. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ ભગવાનની કથાઓ જેમ આપણે સાંભળતા જશું એમ ભગવાન પ્રત્યેની પ્રીતિ અને ભાવમાં વૃદ્ધિ થતી જશે અને સારામાં સારા જીવનમાં આપણે ફળ પ્રાપ્ત કરતા રહીશું. આજે છઠ્ઠા દિવસની કથા હું તમને સંભળાવીશ કે ભગવાન પુરુષોત્તમ એ લોકોના દુઃખ દૂર કરવા માટે કેટલા સમર્થ છે અને સમર્થ વ્યક્તિનો સંગ થઈ જાય તો જીવન જો સુખમય બની જતું હોય, સમર્થ વ્યક્તિનો સંગ થઈ જતો હોય ને જીવન સમર્થ બની જતું હોય તો આ તો પરમ કૃપાળુ પર બ્રહ્મ પરમાત્મા છે એની સાથેનો જો સંગ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. કારણ કે ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો સૌથી પહેલાં શું કરવું પડે વ્યક્તિએ? જીતાસનો જીતશ્વાસો જીતસંગો પરમેશ્વર. જીતાસનો પહેલાં તો સૌથી પ્રથમ ભગવાનની ભક્તિ કરવું હોય તો એને આસનને સિદ્ધ કરવું પડે અને આસનને સિદ્ધ કરવાની કળા એટલે તમે મંત્ર જાપ, બેઠા બેઠા મંત્ર જાપ કરો એટલે તમારું આસન સિદ્ધ થાય. જે આસન ઉપર ટકીને તમે બેસો એટલે આસન સિદ્ધ કહેવાય. કોઈ પણ પેઢી ચાલતી હોય, તમારી વ્યવસાય હોય, વ્યવસાયની અંદર આ ખુરશીમાં બેઠા 10-15 મિનિટ, 10થી 15 મિનિટ થઈને પાછા ઊભા થાય, પછી પાછા 10-15 મિનિટ પછી બેઠા. કેવી રીતે આસન સિદ્ધ ના થાય? પણ આસન ઉપર જ્યારે તમે બેસો છો ત્યારે 2 કે 3 કલાકનો ટાઈમ હોય તો પૂર્ણ રીતે આસન ઉપર બેસો તો એનાથી એ આસન સિદ્ધ થાય છે. એટલે જીતાસનો જીતશ્વાસો, જે શ્વાસોશ્વાસ હોય એને પણ જીતવા પડે અને શ્વાસોશ્વાસ એમને થોડા જીતા. ભગવાનનું નામ તમે રટણ કરો, વારંવાર ભગવાનનું નામ લો તો જે પણ શ્વાસોશ્વાસ અંદર જાય છે, બહાર નીકળે છે, અંદર જાય છે, બહાર નીકળે છે તો આ શ્વાસોશ્વાસની અંદર પરમાત્માનું નામ રટણ થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ રીતે જ્યારે મંત્રો બોલતા જાઓ તમે ત્યારે શ્વાસોશ્વાસની અંદર મંત્રો જવાના, શ્વાસોશ્વાસની અંદર મંત્રો બહાર નીકળવાના અને એવી રીતે ભગવાનને તમે પ્રાપ્ત કરી શકો. અને જીતશ્વાસો થઈ જાઓ એટલે તમે શું થાવ? જીતસંગો. જ્યારે શ્વાસને તમે જીતી લો અને આસન સિદ્ધ કરી લો એટલે જીતસંગો, ભગવાન સાથેનો સંગ કરવો પડે, ભગવાનની કથા સાંભળવી પડે, ભગવાનની કથાઓ એમની લીલાઓનું રસપાન કરવું પડે અને રસપાન કરો પછી તમને ભગવાન પ્રત્યે પ્રીતિ જાગે. એમને એમ થોડી જાગે. કોઈ પણ વસ્તુ હોય, સોનાનો હાર હોય અને સોનીના ત્યાં ગયા હોય ને આમ બજારમાં આમ નીકળ્યા હોય ને સોનીના ત્યાં તમે બહારથી શોકેસમાં જોયો હોય તો એ હાર પ્રત્યે તમને પ્રીતિ ના થાય. પણ જ્યારે તમને સોનું ખરીદવાની ઈચ્છા થાય અને પછી કોઈ સોના ચાંદીવાળાના ત્યાં જાઓ અને એના ત્યાં જઈ અને પછી એ ભાઈને કહો કે આ હાર મને જરા પહેરવા દેશો? એ કહે છે કે હા પહેરો. અને એ હાર તમે પહેરો અને દર્પણમાં જુઓ અને તમને સુંદર મજાનો શોભતો હોય તો પછી શું થાય? એ લેવાની ઈચ્છા થાય, એના સાથેનો સંગ કરવાની ઈચ્છા થાય. એટલે જીતસંગો. એવું જ ભગવાન પરમાત્મામાં છે. પરમાત્માથી તમે જ્યાં સુધી અળગા છો ત્યાં સુધી તમે પરમાત્માને ઓળખી નથી શકતા, જાણી નથી શકતા.
પરંતુ પરમાત્માની જેવા તમે નજીક આવો તો ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા કૃપાળુ છે, માયાળુ છે, અને તમારા જીવનને કેટલું સમર્થ બનાવે છે ભગવાન, એની તમને કલ્પના પણ નથી હોતી. જ્યારે ભગવાન સાથેનો તમે સંગ કરો તો તમારું જીવન એટલું સાર્થક અને એટલું સુવ્યવસ્થિત બની જાય કે તમે પણ કલ્પના ના કરી હોય એવું તમારું જીવન થઈ જાય. માટે ભગવાનનો સંગ એ ઉત્તમ છે. આજે હું તમારી સાથે જે આ 6ઠ્ઠા દિવસની કથા લઈને આવ્યો છું, આવી જ ઉત્તમ પ્રકારની કથા છે. એક સુંદર મજાનું નગર હોય છે ને નગરની અંદર એક બ્રાહ્મણ દેવ હોય છે. બ્રાહ્મણ દેવ ખૂબ જ શ્રદ્ધાવાન, ભગવાને ધન સંપત્તિ વૈભવ અઢળક આ બ્રાહ્મણ દેવને આપ્યું છે. બ્રાહ્મણ દેવને ગામના લોકો પણ એટલા જ વંદનીય અને પૂજનીય માનતા હોય છે કે ગામના લોકોને પણ એમને ધર્મ ઉજાગર કર્યો છે. ગામના લોકોને શ્રદ્ધા તરફ, ભક્તિ તરફ, વૈરાગ્ય તરફ એમને વાળ્યા છે. એટલે ગામના લોકો પણ તેમનો આદર અને રિસ્પેક્ટ કરે છે, ખૂબ જ આદરથી એમને માને છે. આવા બ્રાહ્મણ દેવ બધા વ્રત જપ કરતાં કરતાં પોતાનું જીવન પસાર કરતા હોય છે. અને ધીમે ધીમે આ બ્રાહ્મણ દેવ અને એમના ધર્મપત્નીને વૃદ્ધાવસ્થા આવી. ભગવાને ધન સંપત્તિ વૈભવ અઢળક આપ્યું છે, પરંતુ શેર માટેની ખોટ છે. કોઈ સંતાન આપ્યું નથી, સંતાન નથી. અને આ સંતાન ભગવાને નથી આપ્યું તે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને કોઈ હરખ શોક પણ નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણ માતાને કોઈ હરખ શોક નહીં. એમને એમ છે કે ભાઈ પરમાત્માએ જે આપણા માટે ધાર્યું હશે અને જે ઈચ્છ્યું એ બરાબર છે. એક દિવસ પુરુષોત્તમ મહિનો આવ્યો. પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણ દેવના ધર્મપત્નીની ઈચ્છા થઈ કે આટલા વ્રત જપ તપ ઉપાસના વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ, પુરુષોત્તમ મહિનો પણ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ, તો આ વર્ષે પણ આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. એટલે બંને સવારે નદીએ નાહવા જાય, કાઠાકોરની કથાઓ સાંભળે અને વાર્તા સાંભળી, કથાઓ સાંભળી અને પોતાના ઘરે આવે. એવામાં એક દિવસ જે છે એ બ્રાહ્મણ દેવ બોલી ગયા કે આપણે આ કથા વાર્તા સાંભળીએ અને પછી ઘરે જઈ અને રસોઈ બનાવવાની, એના કરતાં એક વહુ લાવી દઈએ તો નિરાશ થઈ જાય. ઘરે જઈએ એટલે સુંદર મજાની ગરમા ગરમ રસોઈ જમવા મળે. એટલે ગોરાણી કહ્યું કે લાવી દો ને, તો શેની રાહ જોવો છો? અને ગોર બાપા કે કઈ રીતે લાવો, આપણે પુત્ર તો હોવો જોઈએ ને. એટલે ગોરાણી કે હવે તમે જે કહ્યું કે વહુ લાવી છે એટલે લાવી દો. હવે પુત્રનું જોવાનું ભગવાનને, તમે વહુ લાવવાનો સંકલ્પ કર્યો છે તો હવે લાવી જ દો. આ અધિક મહિનો છે અને તમને જે સંકલ્પ થયો ભગવાને ખોટો ના કરાયો. બંને નદી કિનારે નહીં કાંઠાગોળની કથા સાંભળીને ઘરે આવે છે. અને બ્રાહ્મણ જે છે, બ્રાહ્મણને ખાસ કરીને આ બ્રાહ્મણી કહે છે, બ્રાહ્મણની ધર્મપત્ની કહે છે કે કાલે તમે સવારે કાંઠાગોળની કથા સાંભળી અને બીજા ગામ જાઓ, ત્રીજા ગામ જાઓ, જ્યાં તમારે જવું હોય ત્યાં જાઓ, પણ વહુની શોધ કરીને આવો અને વહુ લઈને આવો. એ બ્રાહ્મણ દેવ કહે છે કે ભાઈ પણ આપણે તો સંતાન જ નથી, અને સંતાન ના હોય તો વહુ કઈ રીતે આવે, એને લાવવી કઈ રીતે? એટલે જે ગોરાણી હોય છે શીખવાડે છે કે તમારે જ્યાં વહુ હોય અને જેના ઘરે, જે બ્રાહ્મણના ઘેર સારી કન્યા હોય એ કહી દેવાનું ભાઈ અમારો પુત્ર જે છે એ કાશી ભણવા ગયો છે અને મહિના પછી આવશે. અને એ રીતે 3 ફેરા જે છે એની પાઘડી સાથે ફેરાવો અને 4થો ફેરો એની સાથે ફરજો. એવી રીતે કહીને પણ લેતા હો. એ બ્રાહ્મણ દેવ ફરતા ફરતા નજીકના એક નગરમાં જાય છે. બધાને પૂછે છે કે ભાઈ અહીંયા કોઈ બ્રાહ્મણના ત્યાં સારી કન્યા ખરી? તો એવામાં એમને એક સરનામું મળે છે. અને એ સરનામું મળે છે, ત્યાં જાય છે તો ત્યાં રૂપવંતી અને શીલવંતી કન્યાને જુએ છે. બ્રાહ્મણ દેવને થયું આ હા, આ કન્યા તો એટલી રૂપાળી છે, એટલી શીલવંતી છે, તો આ જ મારા ઘરે વહુ બનીને આવે તો ઉત્તમ. એટલે એના પતિ, એમને પુત્ર તો છે નહીં, તો એના પતિને કઈ રીતે પામશે આ, એવો મનમાં સંકલ્પ કરી અને પાછા પડતા હોય છે. પરંતુ જે ગોરાણીએ શબ્દો કીધા હોય છે એ પાછા યાદ આવે એટલે મનની અંદર મનોબળ પાકું થાય. એટલે જે બ્રાહ્મણ કન્યા હોય છે એના પિતા પાસે જે છે આ બ્રાહ્મણ દેવ જાય છે અને એના પિતા પાસે જઈ અને આ કન્યાના હાથની માગણી કરે છે. એટલે પિતા કહે છે કે ભાઈ મારી કન્યા તો તમને આપું, પરંતુ
તમારા પુત્રને તો બોલાવો, તમારા પુત્રને મારે જોવો પડશે, એની સાથે વાર્તાલાપ કરવું, પછી હું આપી શકું ને. બ્રાહ્મણદેવ પાકી ઓળખાણ આપે છે, પોતાના પુત્ર અને પોતાની વિદ્યતા બતાવે છે. એ વિદ્યતાથી પ્રસન્ન થઈ સામે જે બ્રાહ્મણદેવ હોય છે, એ બ્રાહ્મણ કહે છે કે આટલા વિદ્વતાવાળા બ્રાહ્મણ કોઈ દિવસ જૂઠું ના બોલે, અને આટલા વિદ્વતાવાળા બ્રાહ્મણ છે તો એમનો પુત્ર તો વિદ્વતાવાળો જ હોય. એટલે એ જે પાઘડી લઈને ગયા હોય છે, કહે છે કે ભાઈ ચલો, મારી દીકરી છે, આજથી તમારા દીકરાને હું અર્પણ કરું છું. એટલે અર્પણ કરે છે. એટલે પાઘડી સાથે જે છે એ 3 ફેરા ફેરાવી અને એ વહુને લઈ અને જે છે ગોર બાપા પોતાના નગરમાં પોતાના ઘરે આવે છે. ધીમે ધીમે 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, 3 દિવસ પસાર થયા. એટલે ગોર બાપા અને ગોરાણી નદીએ નાહવા જાય, કાંઠાકોળની વાતો સાંભળી અને ઘરે પાછા આવે એટલે નવી આવેલી વહુના હાથની તાજી રસોઈ જમવા મળે. ખૂબ જ પ્રસન્ન હોય છે. એટલે આ બાજુ આજુબાજુવાળા હોય એમને થોડી ઈર્ષા થાય છે કે આ ગોર બાપા પ્રસન્ન કેમ છે અને એમના ઘેર આ મહેમાન કોણ આવ્યું છે. એટલે બાજુમાં એમના પડોશમાં રહેતા હોય છે એક બેન, જ્યારે ગોર બાપા અને ગોરાણી કાંઠાગોળની કથા સાંભળવા ગયા હોય છે ત્યારે ઘરની અંદર કંઈક લેવાના બહાને આવે છે અને પૂછે છે કે બેન, તમે કોણ છો? અહીંયાથી તમે હમણાં રોજ આવો છો, રસોઈ બનાવો છો, તમે અહીંયા જ રહો છો? એટલે આ બેન કહે છે કે હું તો આ ગોર બાપાના દીકરાની વહુ છું. ત્યારે એ બાજુમાં રહેલા પડોશી કહે કે બેન, નક્કી તમે કોઈ છેતરાણા લાગો છો. આ ગોર બાપા અને ગોરાણી છે, એમને તો કોઈ સંતાન જ નથી, એ તો નિસંતાન છે, એમને તો કોઈ સંતાન જ નથી, તો તમને વહુ તરીકે કઈ રીતે લાયા હતા? એમનો દીકરો તમને પરણવા આવ્યો હતો? ત્યારે કહે કે ના ભાઈ, મને તો જે પરણાવી એ એમની પાઘડી સાથે 3 ફેરા ફરાયા છે અને 1 મહિના પછી એમનો દીકરો આવે એટલે મારા 4થા ફેરા થવાના છે. ત્યારે એ જે છે કન્યા કહે છે કે નક્કી તમે છેતરાણા, આ તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી જે કહેવાય, બ્રાહ્મણ અને ગોરમાં છે, એ ગોરમાં તો જૂઠું બોલ્યા છે કે આ નક્કી તમે છેતરાણા છો. અને એ પ્રમાણે કહી અને એ તો જતી રહે છે. પરંતુ આ બાજુ જે કન્યા છે એની આંખોમાંથી તો દળ આંસુની ધારાઓ વહેવા લાગે છે. જ્યારે ગોર બાપા અને ગોરાણી પાછા આવે છે ત્યારે આ કન્યા કહે છે કે હે ગોર બાપા, હે પિતાજી, તમે મારા પિતા તુલ્ય છો, તમે વિદ્વાન છો, અને મને આ બાજુમાં જે છે બેન આવીને કહી ગયા કે ભાઈ આ ગોર બાપાને તો કોઈ સંતાન જ નથી, તો તમે મને શા રીતે તમે લાયા? મારું જીવન શા માટે તમે બગાડ્યું? ત્યારે પેલા જે ગોર માતા હોય છે એ ગોરાણી કહે છે કે બેટા, એવું કશું નથી, આટલું મોટું ધન ધાન્ય અને વૈભવશાળી આપણું મકાન અને આટલી બધી ધન સંપત્તિ વૈભવ છે અને સંતાન ના હોય એવું બને? આ તો આપણા પાડોશી છે, એમને બધી ઈર્ષા થાય છે એટલે તને આવું કહે છે. એમ કરી અને પોતાના ઘરનો જે જુડો હતો ચાવીનો, એ ચાવીનો જુડો વહુના હાથમાં આપી દીધો કે બેટા, આજથી આ ઘરની તમામ જવાબદારી તમારી સંભાળવાની છે. આ ઘરની અંદર કેટલી ધન સંપત્તિ વૈભવ આ બધું જે છે એ બધું આ બધા ઓરડાઓમાં છે. 7 ઓરડા છે. આ 7 ઓરડાની અંદર બધી ધન સંપત્તિ છે, પણ તમે 6 ઓરડા ખોલજો, પણ 7મો ઓરડો ખોલતા નહીં. આવી રીતે કહી અને એમને ચાવી હાથમાં આપે છે. એટલે વહુને આશ્વાસન થાય છે. અને આશ્વાસન રાખી જ્યારે ગોર બાપા અને ગોરાણી પાછા નદીએ નાહવા જાય છે ત્યારે આ ચાવી મળેલી હોય છે. એ ચાવીથી ગોરાણીને એમ થાય છે, વહુને એમ થાય છે કે મારા સસરા અને સાસુએ કેટલી ધન સંપત્તિ ભેગી કરી છે, મને જોવા તો દે. ત્યારે એક ઓરડો ખોલે તો એની અંદર ઘણી બધી ધન સંપત્તિ વૈભવ જે છે આ જે વહુ આવી હોય છે એને જોવા મળે છે. અનેક પ્રકારના વસ્ત્રો, આભૂષણો, ધન ધાન્ય, એટલું બધું અદ્ભુત. આ બધા 6 જે છે 6 ઘરોની અંદર કોઠારો ભરેલા હોય છે. એટલે એક રૂમ ખોલે છે, બીજો રૂમ ખોલે છે, ત્રીજો રૂમ ખોલે છે. બધા રૂમની અંદર અઢળક ધન સંપત્તિ અને ધન ધાન્ય જોવા મળે છે. વસ્ત્રો પણ અઢળક મળે છે. પણ જ્યારે 6 કોઠા પૂરા કર્યા અને 7મો ઓરડો ખોલવાની વાત આવે છે ત્યારે ગોર બાપા જે છે ને ગોરાણીએ ના પાડી હોય છે કે 7મો ઓરડો ખોલતા નહીં. એટલે આપણું મન એવું હોય ને કે જેની ના પાડી હોય એ કાર્ય કરવાની પહેલી ઈચ્છા થાય. એટલે વહુને એમ થાય છે કે મને આ 7મો ઓરડો ખોલવાની કેમ ના પાડી, મારે આમાં શું છે જોવું છે. ત્યારે 7મો જેવો એ 7મો ઓરડો ખોલે છે ત્યારે એ ઓરડાની અંદરથી તો અદ્ભુત પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલો બધો અદ્ભુત પ્રકાશ હોય છે. એ પ્રકાશ જોઈ અને આ કન્યા પણ એકદમ અંજાઈ જાય છે.
અને એની અંદર એક રૂપવંતો શીલવંતો પુરુષ બેઠો હોય છે. એ પુરુષના દર્શન કરી આ જે વહુ હોય છે એ તો જોતી એકદમ ચકિત થતી જઈ રહી છે, એટલો રૂપાળો અને સુંદર. એટલે તરત જ એ કુંવાર બોલ્યો કે તમને મારી માતાએ અને પિતાએ કહ્યું તો હતું કે તમારા જ્યારે આ અધિક મહિનો પૂરો થાય ત્યારે હું તમારી સાથે ચોથો ફેરો ફરીશ, તો તમે શું કરવા આ રૂમ ખોલ્યો? હાલ જ તત્કાલ બંધ કરી દીધો આ રૂમ, અને હાલ જ હવે તમે બહાર નીકળી જાઓ. આટલું જ્યારે કીધું ત્યારે એ રૂમ બંધ કરી દે છે અને એ બહાર નીકળે છે. હવે વહુને ખાતરી થઈ ગઈ કે આડોશી પડોશી જે બોલે છે બધું ખોટું છે, મારા સાસુ સસરા જ સત્ય છે. અને પછી રોજ એ તો સાસુ સસરાની સેવામાં લાગી જાય છે. ખૂબ સુંદર મજાની સાસુ અને સસરાની સેવા કરે અને ઉત્તમ પ્રકારના ભોગ બનાવી અને એક ટાણું વ્રત હોય એટલે એક ટાણાની અંદર જે છે આ વહુ આ સાસુ અને સસરાને જમાડે. આડોશી પાડોશી આવે, વહુને ઘણી બધી કાન ભંભેણી કરે, કહે કે બહેન તું જતી રહે તારા પિયર, અહીંયા તુને કશું મળશે નહીં. પણ એને હવે પોતાના પતિને જેને જોયો હોય એનું મન હવે ડગે. ખૂબ સારી સુંદર સેવા કરે છે. અને જ્યારે 30 દિવસ જ્યારે પૂજા થાય છે ત્યારે એ કન્યા જે છે એ આ પોતાના સાસુ સસરાને કહે છે કે પિતાજી, સસરાજી, હવે તમે તમારા પુત્ર જે છે એને બોલાવો અને મારી સાથે ચોથો ફેરો ફરાવડાવો. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી એકદમ ક્ષોભમાં પડી જાય છે. ભગવાન નારાયણનું સ્મરણ કરે છે, પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે છે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કહે છે કે હે ભગવાન, મારી લાજ રાખજો અને મારી જે કોઈ પણ મનોકામના છે એ પૂર્ણ કરો. કોઈ પણ સ્વરૂપે આવો, પણ આ જે કન્યા છે એ કન્યાને મારા પુત્રનું વરણ થાય એ રીતે તમે કંઈક કાર્ય કરો. અને જ્યારે મનની અંદર આવો, જ્યારે ગોર અને ગોરાણી સંકલ્પ દૃઢ કરે છે, એવામાં જ એક દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો, ચોથો દરવાજો, પાંચમો દરવાજો, છઠ્ઠો દરવાજો અને સાતમો દરવાજો છે એ બધા જ દરવાજા ખુલી જાય છે. અને એ દરવાજા ખુલી સાતમા દરવાજાથી અલમ્ય પ્રકાશ જે કહેવાય એ બ્રાહ્મણ દેવ, એમની ધર્મપત્ની અને એમની જે છે દીકરા માટે જે વહુ લાયા હતા એ બધા જ જોતા રહે છે ને એટલો દિવ્ય પ્રકાશ ફેલાય છે. અને ઘરની અંદર સાતમા ઓરડાની અંદરથી એ પુત્ર સ્વરૂપે ભગવાન સ્વયં પુરુષોત્તમ ભગવાન ત્યાં આગળ પ્રસન્ન થાય છે અને પુત્ર સ્વરૂપે આવે છે અને આવી અને વહુ સાથે લગ્ન કરે છે. અને લગ્ન કરી અને પછી એ બ્રાહ્મણ દેવના ત્યાં પુત્ર સ્વરૂપે જ રહે છે અને આ બ્રાહ્મણ દેવની સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને પુત્ર સ્વરૂપે આ બ્રાહ્મણની સેવા કરે છે. આમ અદ્ભુત કથા છે. જે બ્રાહ્મણ દેવને પુરુષોત્તમ ભગવાન ફળ્યા એવી રીતે તમને પણ ભગવાન પુરુષોત્તમ ભગવાન ફળે અને સારા જીવનની અંદર ફળ પ્રાપ્ત કરાવે એવી મારી અંતરાત્માની શુભકામનાઓ. ભગવાન પુરુષોત્તમ ભગવાન નારાયણ અતિ કૃપાળુ છે, અતિ દયાળુ છે. અનેક પ્રકારના કોઈ પણ પ્રકારના તમારા જીવનમાં વિઘ્નો ચાલતા હોય, તમારામાં બુદ્ધિની ક્ષમતા અપાર હોય અને તમે એવું સમજતા હોય કે હું જ બુદ્ધિશાળી છું, તમારામાં ધન વૈભવ ભગવાને એવો આપ્યો હોય અને તમને એમ લાગે કે હું જ આ ખર્ચી શકું છું, પણ જ્યાં સુધી આ બધું જ તમને ભગવાને આપ્યું હોય પણ તમે ભગવાનના શરણમાં નથી મૂકતા, અથવા તો તમે ખુદ પોતાનું મન, બુદ્ધિ, આત્મા આ બધું ભગવાનના શરણમાં નથી મૂકતા, ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. કારણ કે મોટા મોટા તપસ્વી હોય એના યજ્ઞ પણ જો ભગવાનના શરણે ના જાઓ તો સિદ્ધ થઈ શકતા નથી. વિશ્વામિત્ર એટલા તપસ્વી હતા, બ્રહ્માંડ આખું બીજું બ્રહ્માંડ રચી દે એવા તપસ્વી હતા, છતાં પણ જે યજ્ઞ કરવા બેસે એટલે બધા રાક્ષસો આવે અને જે હવન ચાલતો હોય એની અંદર એવું હવનની અંદર હાડકાં નાખી જાય અને આખો યજ્ઞ છે એ ભંગ કરી નાખે. એવી એવી વસ્તુઓ નાખે કે યજ્ઞ જ ના થઈ શકે. એટલે જ્યારે એ પોતે પણ એમ લાગ્યું કે ભાઈ આ શું બની રહ્યું છે, ત્યારે એમને ત્રિકાળ દ્રષ્ટિથી આમ જોયું કે હવે આ યજ્ઞ મારો કઈ રીતે સંપન્ન થાય. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે ભગવાન શ્રી રામ છે એ તો ભગવાન વિષ્ણુનો અવતાર છે અને એ તો જન્મ લઈ અને પૃથ્વી પર આવી ચૂક્યા છે અને અત્યારે યુવા અવસ્થામાં છે. તો દશરથ રાજા પાસે જઈ અને રામ ભગવાનની માગણી કરી અને યજ્ઞની રક્ષા માટે ભગવાન રામ સ્વયં આવ્યા, ભગવાનના શરણે ગયા, ત્યારે એમનો યજ્ઞ સફળ થયો અને એ યજ્ઞ સફળ થયા પછી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થયા. આવી રીતે જે ભગવાનથી વિમુખ રહે છે એ પણ ગમે તેવા દાનવીર હોય તો પણ એ
સદગતિને પામી શકતા નથી. એ જ તમે જુઓ, એક દાખલો લો તમે તો કર્ણનો લો. કર્ણ કેટલો દાનવીર હતો, અદ્ભુત દાન કરતો, રોજ ઘણું બધું દાન કરી અને પછી જ પોતાના દિનચર્યાની શરૂઆત કરતો. એટલું દાન કરતો કે એના કવચ અને કુંડલ પણ દેવો આવી અને દાનમાં માગી ગયા, તો પણ એમને દાન કરી દીધા. એને ખબર હતી કે આ કવચ અને કુંડલ હું કાઢી નાખીશ તો મારું મૃત્યુ અર્જુનના હાથે નિશ્ચિત છે, છતાં પણ કોઈ દાન લેવા આવ્યું તો એમને આપી દીધા, અર્પણ કરી દીધા. તો દેવોને એમને કવચ અને કુંડલ પણ અર્પણ કરી દીધા. તો આટલો દાનવીર હોવા છતાં એ ભગવાનની સામે લડવા તૈયાર થયો, તો એનું જે અધોગતિ થઈ. તો એવી રીતે જીવનમાં તમે ગમે એટલા દાનવીર હોય, ગમે એટલા તપસ્વી હોય કે ગમે એટલા જ્ઞાની હોય, પણ જ્યાં સુધી તમે તમારું જીવન પરમાત્માના શરણે નથી કરતા, ત્યાં સુધી તમારું જીવન અધૂરું રહે છે, પૂર્ણતાનો અનુભવ તમે નથી કરી શકતા. માટે મારી આપ સર્વને વિનંતી છે કે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જાઓ તો આપના તમામ કાર્યો સિદ્ધ થશે. પુરુષોત્તમ માસની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.